હેલો મિત્રો, લેક્ચર 5માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે લેક્ચર 5માં રોડ સેફ્ટી અને તેમની ફરજો, નેશનલ રોડ સેફ્ટી, સુપ્રીમ કોર્ટની કમિટી, પછી સલામત વાહનો, સલામત ડ્રાઈવરો જેવા ટોપિક લઈને આવ્યા છે. જો તમે મિત્રો ચેનલમાં નવા હો તો આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો આ લેક્ચરની ખાસ તમે મિત્રો સુધી શેર કરજો. વિડીયોની લેક્ચરની લાઈક કરી દેજો. તો ક્લિયર છે મિત્રો. આ આપણી ચેનલ છે મિત્રો, જિલ્લા એકેડેમી. તમે જરૂરથી જોઈન કરજો અને મિત્રો આપણી ટેલિગ્રામ ચેનલની લિંક પણ યુટ્યુબમાં મૂકેલ છે, જે તમે જોઈન કરી લેજો. ચલો આ મિત્રો અગર આપણે લેક્ચર લઈ આવેલા છે લેક્ચર 4-3 કંડક્ટરની ફરજો. ચલો ક્લિયર છે. લેક્ચર 2 પણ લેવાઈ ગયા છે અને લેક્ચર 1 પર, જેમાં આપણે નિગમને લગતી માહિતી સંપૂર્ણ આપણે ટોપિક કવર કરવાનો પ્રયત્ન કર્યો છે. ક્લિયર છે મિત્રો. ચલો આજે મિત્રો જોઈશું આપણે રોડ સેફ્ટી માટેની રાજ્ય કક્ષાની નીતિઓ, રાષ્ટ્રીય કક્ષાની નીતિઓ, કાયદાઓ, સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા અને રોડ માર્કિંગ અંગેની સંપૂર્ણ વિગતો આપણે લઈને આવે છે લેક્ચર 5. ક્લિયર છે મિત્રો. પીડીએફ માટે આપણે ચેનલ જોઈન કરી લેજો મિત્રો, જે ચેનલની લિંક આપણે યુટ્યુબમાં મૂકેલી જ છે. ચલો આગળ વધીએ. વૈશ્વિક પરિદ્રશ્ય આજે જોઈએ આપણે. વૈશ્વિક અને ભારતમાં અકસ્માતના આંકડા. તો મિત્રો ચિંતાજનક વાસ્તવિકતા છે મિત્રો. આપણે જે રોડ અકસ્માત થાય છે વર્ષમાં, મહિનામાં, તેના જે આપણે ઇન્ટરનેશનલ એટલે કે રાષ્ટ્રીય સ્તરે જે પ્લાન એક્શન લેવામાં આવે છે તેના વિશે વાત કરવામાં આવે છે. તો જોઈએ મિત્રો. યુએન ડિકેડ એક્શન પ્લાન 2021-30 દરમિયાન લગભગ 1.3 મિલિયન મૃત્યુ અને 50 મિલિયન ઈજાઓ થાય છે. લગભગ મિત્રો 1.3 મિલિયન મૃત્યુ અને 50 મિલિયન ઈજાઓ થાય છે. એટલે કે મિત્રો આ એક સંસ્થા છે જે દર વર્ષે આંકડાઓ બહાર પાડે છે. તેમાં તમને જણાવ્યું કે 1.3 મિલિયન મૃત્યુ અને 50 મિલિયન ઈજાઓ થાય છે દર વર્ષે. ક્લિયર છે મિત્રો. 2021-30ના આંકડાઓ 1.3 મિલિયન મૃત્યુ અને 50 મિલિયન ઈજાઓ થાય છે. આ મિત્રો વાત કરી છે યુએન એક્શન ડિકેડ પ્લાન, આ સંસ્થાએ. ક્લિયર છે મિત્રો. હવે જોઈએ મિત્રો આપણે WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, જે માર્ગ અકસ્માતના કારણે દેશના જીડીપીને 3% જેટલું આર્થિક નુકસાન થાય છે. અને મિત્રો તેમને આંકડા છે 13 મિલિયન મૃત્યુ અને 500 મિલિયન આકસ્મિક ઈજાઓ થવાનું અનુમાન દર્શાવ્યું છે. ક્લિયર છે મિત્રો. આ તમે યાદ રાખજો. WHO અંદાજ આપ્યો છે, તેમને જીડીપીના 3% જેટલું નુકસાન દર્શાવ્યું છે, આર્થિક નુકસાન થાય છે. એટલે કે અકસ્માતથી મિત્રો જીડીપીને 3% જેટલું નુકસાન થાય છે અને તેમને દર વર્ષે 13 મિલિયન મૃત્યુ અને 500 મિલિયન ઈજાઓ થવાનું અનુમાન દર્શાવ્યું છે. આ મિત્રો WHOના આંકડા છે અને આ યુએન ડિકેડ એક્શન પ્લાન સંસ્થાના આંકડા છે. ક્લિયર છે મિત્રો. હવે મિત્રો જોઈએ આપણે ભારતની વાત કરીએ તો ભારત રોડ અકસ્માત 2021 રિપોર્ટ મુજબ દર વર્ષે 1.5 લાખ મૃત્યુ થાય છે. ક્લિયર છે મિત્રો. ઇન્ડિયામાં દર વર્ષે 1.5 લાખ મૃત્યુ થાય છે રોડ અકસ્માતમાં. ચલો આગળ વધીએ. ક્લિયર છે મિત્રો. આટલા 3 ટોપિક ક્લિયર થઈ ગયા હશે મિત્રો તમને. ચલો આગળ વધીએ. આ રોડ સેફ્ટી યુએન એક્શન ડિકેડ પ્લાન દર્શાવે છે અને આ WHO દ્વારા 2023નો રોડ સેફ્ટી રિપોર્ટ દર્શાવે છે. ચલો આગળ વધીએ. રોડ સેફ્ટીનું મહત્વ અને યુએન લક્ષ્યાંક. તો જોઈએ. મુખ્ય કારણ વિશ્વમાં બાળકો અને યુવાનોના મૃત્યુનું એક અગ્રણી કારણ માર્ગ અકસ્માત છે. મિત્રો મહત્તમ અકસ્માત માર્ગ અકસ્માતમાં જોવા મળે છે. ક્લિયર છે મિત્રો. બાળકો અને યુવાનોના મૃત્યુનો માર્ગ અકસ્માતમાં થાય છે. પછી જોઈએ મિત્રો. વૈશ્વિક દશક 2021-30માં WHO દ્વારા 2021-30ના દશકમાં અકસ્માતમાં મૃત્યુમાં 50% ઘટાડો કરવાનું લક્ષ્ય રાખવામાં આવે છે. એટલે કે મિત્રો WHO જે સંસ્થા છે તેમને 2021-30ના દશકમાં જે મૃત્યુઆંકમાં વધારો થઈ રહ્યો છે તેને ઘટાડવા માટે 50%નો ઘટાડો કરવાનો લક્ષ્ય રાખ્યો છે મિત્રો. ચલો પછી જોઈએ આખરે પ્રોત્સાહન અને એવોર્ડ. જો મિત્રો તમે રોડ અકસ્માતમાં કોઈ વ્યક્તિની જાન બચાવી શકો છો તો તમને એવોર્ડ આપી અને સન્માન પણ આપવામાં આવે છે.
તો જોઈએ, શ્રેષ્ઠ કામગીરી કરનાર વ્યક્તિ અને સંસ્થાઓને રાષ્ટ્રીય સ્તરે અને રાજ્ય સ્તરે એવોર્ડ આપવામાં આવે છે, જે આપણે એવોર્ડ આગળ જોઈશું. ચલો આગળ વધીએ મિત્રો. ટોપિક નંબર 2, નેશનલ રોડ સેફ્ટી પોલિસી. મિત્રો એક ઇન્ડિયામાં પોલિસીઓ બનાવે છે, રાજ્ય સરકાર પણ પોલિસી બનાવે છે અને કેન્દ્ર સરકાર પણ પોલિસીઓ બનાવે છે જે રોડ સેફ્ટી માટે, જે માર્ગ અકસ્માત અને નિવારણ માટે. ચલો જોઈએ મિત્રો, નેશનલ પોલિસીની રચના મંજૂરી. આ મિત્રો પોલિસીનું નામ છે નેશનલ રોડ સેફ્ટી પોલિસી. ચલો જોઈએ મિત્રો, એસ સુંદરની કમિટીમાં 2005માં અધ્યક્ષની કમિટી બનાવવામાં આવી છે, જેને ફેબ્રુઆરી 2007માં ડ્રાફ્ટ પોલિસીનો અહેવાલ સરકારને સોંપ્યો. એટલે કે મિત્રો આ આમની અધ્યક્ષતામાં, એચ સુંદરની અધ્યક્ષતામાં 2005માં એક કમિટી પોલિસી બનાવવામાં આવી, જેનું નામ છે નેશનલ રોડ સેફ્ટી પોલિસી, જેનો ડ્રાફ્ટ 2007માં અહેવાલ સરકારને સોંપ્યો. તેમને અહેવાલ બનાવીને સરકારને સોંપ્યો કે આમાં કઈ કઈ સુધારા કરી શકાય રોડ સેફ્ટીમાં, તેના વિશે માહિતી આપી. પછી જોઈએ કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી. એટલે કે મિત્રો આમને ડ્રાફ્ટ તો બનાવી દીધો, હવે તેમની મંજૂરી મેળવવાની હોય છે. તો તેમની કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી મેળવી 15 માર્ચ 2010ના રોજ કેન્દ્રીય મંત્રીમંડળે નેશનલ રોડ સેફ્ટી પોલિસીને સત્તાવાર મંજૂરી આપી. એટલે કે મિત્રો આ એવું કહેવા માગે છે કે આમને એસ સુંદર જે કમિટીના અધ્યક્ષ છે, તેમણે 2005માં આ પોલિસી બનાવી. પછી તેમનો અહેવાલ 2007માં ડ્રાફ્ટ પોલિસીનો અહેવાલ સરકારે મંજૂરી કર્યો. બરોબર, ડ્રાફ્ટ પોલિસી અહેવાલ સરકારને આપ્યો. પછી આ રિપોર્ટ સરકાર પાસે જો કે કેન્દ્રીય મંત્રીમંડળ પાસે ગયો. તો કેન્દ્રીય મંત્રીમંડળે 15 માર્ચ 2010ના રોજ આ પોલિસીને મંજૂરી આપી. ચલો ક્લિયર છે મિત્રો, આ તમે ખાસ યાદ રાખજો, પોલિસી મંજૂરી ક્યારે આપી તે. ચલો આગળ વધીએ. પોલિસીની મુખ્ય સૂચનાઓ. મિત્રો આ જે પોલિસીમાં હતી એમાં મુખ્ય સૂચનાઓ શું હતી, એટલે કે તેમને નિવારણ માટે કઈ કઈ યોજનાઓ બનાવી હતી તેના વિશે જોઈએ આપણે. તો એમાં ફર્સ્ટ છે જાગૃતતા વધારવી, એટલે કે રોડ સેફ્ટીની સમસ્યા વિશે સામાન્ય જનતાને વ્યાપક જાગૃતિ લાવવી. એટલે કે રોડ વ્હીકલ કઈ સાઈડ ચલાવવું, ટ્રાફિકની નિશાનીઓ સમજાવવી વગેરે જે બાબતો જાગૃતતા વધારવાની વાત કરી છે મિત્રો. હવે જોઈએ બીજો પોઈન્ટ, ડેટાબેઝ તૈયાર કરો. માર્ગ સલામતી સંબંધી માહિતી માટે સચોટ ડેટાબેઝ બનાવો. એટલે કે મિત્રો કેટલા અકસ્માત થાય છે, કેટલી ઈજાઓ થાય છે, પછી તેમાં અકસ્માતો જેવું ડેટાબેઝ બનાવવામાં માહિતી આપી. ચલો આગળ જોઈએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારણા, સલામત રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ખાતરી કરવી. એટલે કે મિત્રો રોડ અકસ્માતને ઘટાડવા માટે રોડને કઈ રીતના બનાવવા, પુલ વગેરે જેવા અકસ્માતને ઘટાડવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પણ સુધારણા કરવાની જોગવાઈ કરવામાં આવે છે. પછી સલામત વાહન, સુરક્ષિત વાહનોના ધોરણો પણ સુનિશ્ચિત કરવામાં આવે છે અકસ્માત ઘટાડવા માટે. ચલો આગળ વધીએ. હવે બીજા જોઈએ પોઈન્ટ, એમાં જ સલામત ડ્રાઈવરો, ડ્રાઇવિંગ તાલીમ અને લાયસન્સ પ્રક્રિયા વધુ મજબૂત બનાવી. એટલે કે જો મિત્રો લાયસન્સ જે પ્રક્રિયા હોય છે તેને સુધારવાની અને ડ્રાઇવિંગ તાલીમ એટલે કે ડ્રાઈવરોને તાલીમ આપવાની, પછી તેને લાયસન્સ આપવાની, આ બધી પ્રક્રિયાઓ આ પોલિસીમાં આપવામાં આવી છે. પછી સંવેદનશીલ ઉપયોગકર્તાઓ, પગપાળા મુસાફરો, સાયકલ ચાલકો અને ટુ વ્હીલર ચાલકોની સુરક્ષા. એટલે કે મિત્રો રોડની સાઈડમાં જે મુસાફરો ચાલતા હોય, ઝીબ્રા ક્રોસિંગ ક્રોસ કરવા માંગતા હોય, સાયકલ ચાલકો અને ટુ વ્હીલર ચાલકોની સુરક્ષા માટે પણ આમાં પોલિસીમાં પગલાં લેવામાં આવે છે. પછી જોઈએ આગળ ઇમરજન્સી મેડિકલ સેવાઓ. તમને ખબર જ હશે મિત્રો, અકસ્માત સમયે ત્વરિત તબીબી સારવારની સુવિધા આપવી. ક્લિયર છે મિત્રો. હવે આગળ જોઈએ કાયદાકીય અમલીકરણ, રોડ સેફ્ટી, રોડ ટ્રાફિક કાયદાઓનું કડક અમલીકરણ અને સંશોધન. આ બધા જ મિત્રો પોઈન્ટ તમે ખાસ યાદ રાખજો જે રોડ સેફ્ટી પોલિસીમાં નેશનલ રોડ સેફ્ટી પોલિસીમાં સૂચન કરવામાં આવે છે. ક્લિયર છે મિત્રો, બધા જ પોઈન્ટ તમે ખાસ યાદ રાખજો. આઈ હોપ યુ વિલ અન્ડરસ્ટેન્ડ. ચલો આગળ વધીએ. હવે જોઈએ નેશનલ રોડ સેફ્ટી બોર્ડ. પેલું મેં અગાર મિત્રો હતું રોડ સેફ્ટી પોલિસી હતી, અને હવે છે આ નેશનલ રોડ સેફ્ટી બોર્ડ. પહેલાં પોલિસી બનાવી, પછી મિત્રો આપણે બોર્ડ
નેશનલ રોડ સેફ્ટી બોર્ડ પણ બનાવ્યું છે. ચલો આ મિત્રો તેમનો જે કેન્દ્ર સરકાર દ્વારા જે બનાવવામાં આવ્યો છે રૂલ્સ 2025 માટે તેનો ઇમેજ છે. ચલો આગળ જોઈએ રોડ સેફ્ટી બોર્ડની રચના અને નિયમો. મિત્રો સ્થાપના અને બંધારણમાં જોઈએ તો 3 માર્ચ 2023ના રોજ કેન્દ્ર સરકારના માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા રચના કરાઈ. ક્લિયર છે મિત્રો? આની રચના કેન્દ્ર સરકાર દ્વારા માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા 3 માર્ચ 2023ના રોજ સ્થાપના કરવામાં આવી. ચલો નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. તેમાં લઘુત્તમ 3 અને મહત્તમ 7 સભ્યો હોય છે આ નેશનલ રોડ સેફ્ટી બોર્ડમાં. આ તમે ખાસ યાદ રાખજો મિત્રો, આ પરીક્ષામાં પૂછાઈ ગયું છે ટોપિક. ચલો લઘુત્તમ 3 અને મહત્તમ 7 સભ્યો હોય છે અને તેની રચના 3 માર્ચ 2023ના રોજ કરાઈ હતી. ચલો હવે આગળ વધીએ. મુખ્ય મથક અને બેઠક. તો મુખ્ય મથક ક્યાં છે? તો નવી દિલ્હીમાં આવેલ છે. પછી આ બોર્ડની બેઠક. તો બોર્ડની બેઠક મહિનામાં ઓછામાં ઓછી એકવાર યોજાવી જરૂરી છે. ક્લિયર છે મિત્રો? આ બોર્ડની બેઠક મહિનામાં એક વખત તો ભરાવવામાં જ આવે છે. પછી પ્રથમ અધ્યક્ષ યુપી સિંઘ છે મિત્રો. ચલો ક્લિયર છે? તમે મિત્રો ખાસ યાદ રાખજો, આ રચના 3 માર્ચ 2023ના રોજ કરાય. પછી નેક્સ્ટ પોઈન્ટ લઘુત્તમ 3 અને મહત્તમ 7 સભ્યો હોય છે અને તેની નિમણૂક કેન્દ્ર સરકાર કરે છે. ક્લિયર છે? અને બોર્ડનું મુખ્ય મથક નવી દિલ્હીમાં આવેલ છે. પછી ઓછામાં ઓછી મહિનામાં એકવાર બેઠક કરવામાં આવે છે અને તેના અધ્યક્ષ યુપી સિંઘ છે. આ મિત્રો રોડ સેફ્ટી બોર્ડની વાત છે. રોડ સેફ્ટી બોર્ડ. ક્લિયર છે મિત્રો? રોડ સેફ્ટી બોર્ડમાં તમને પ્રશ્ન પૂછે તો તમારે આમાંથી જવાબ આપવાના રહેશે. ચલો આગળ જોઈએ. હવે સર્વોચ્ચ ન્યાયાલયની પણ રોડ સેફ્ટી કમિટી બનાવી છે મિત્રો. આ મિત્રો સુપ્રીમ કોર્ટની પણ વાત કરવામાં આવી છે. એમાં સુપ્રીમ કોર્ટે પણ રોડ સેફ્ટી કમિટી બનાવી છે મિત્રો. ક્લિયર છે? પહેલા મિત્રો રાષ્ટ્રીય સ્તરે બનાવવામાં આવી છે કમિટી. પછી આપણા દેશમાં પણ એટલે કે કેન્દ્ર લેવલે પણ બનાવવામાં આવે છે. હવે મિત્રો આપણે જોઈશું સર્વોચ્ચ ન્યાયાલય. સર્વોચ્ચ ન્યાયાલય એટલે કે સુપ્રીમ કોર્ટ દ્વારા પણ બનાવવામાં આવે છે. આટલા સ્તરે મિત્રો આપણી રોડ સેફ્ટી માટે કમિટીઓ બનાવવામાં આવી છે. ક્લિયર છે? જોઈએ હવે સુપ્રીમ કોર્ટ કમિટી રચના અને હોદ્દેદાર. આમાં કમિટીનું નામ છે મિત્રો સર્વોચ્ચ ન્યાયાલય ની રોડ સેફ્ટી કમિટી. આ કમિટી છે મિત્રો, નામ છે. તો જોઈએ મિત્રો ચેરમેન. તો આરંભિક એટલે કે મિત્રો શરૂઆત જે થઈ આ રચના કરી સુપ્રીમ કોર્ટે ત્યારે ચેરમેન કોણ હતા? અધ્યક્ષ તો જસ્ટિસ KS રાધાકૃષ્ણ હતા 22 એપ્રિલ 2014ની સ્થિતિએ. ક્લિયર છે મિત્રો? પછી સેક્રેટરી SD બંગા હતા સચિવ. પછી મુખ્ય સભ્યો તો મુખ્ય સભ્યો S સુંદર અને ડોક્ટર નિશ મિત્તલ હતા. ક્લિયર છે મિત્રો? આ મિત્રો સ્થાપના સમયની વાત છે. હવે જોઈએ ઓગસ્ટ 2023ની સ્થિતિ. ચેરમેન કોણ છે? તો અભય મનોહર સપ્રે છે. પછી સેક્રેટરી કોણ છે? તો સંજય મિત્તલ અને મુખ્ય સભ્યો સંજય મિત્રા અને ડોક્ટર નિશી મિત્તલ. આ મિત્રો ઓગસ્ટ 2023ની સ્થિતિ મુજબની વાત છે અને આ મિત્રો 22 એપ્રિલ 2014ની વાત કરેલી છે. ક્લિયર છે? આ મિત્રો બંને તમે યાદ રાખજો, જે પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે છે. ક્લિયર છે? હવે જોઈએ આગળ મિત્રો સર્વોચ્ચ ન્યાયાલયની માર્ગદર્શિકા. એટલે કે મિત્રો આમને એક પોલિસી માર્ગદર્શિકા બહાર પાડી છે 30 નવેમ્બર 2017ના માર્ગદર્શિકા. એટલે કે 2017માં અમને માર્ગદર્શિકા બહાર પાડી છે, જેમાં 25 જેટલા મહત્વના સૂચનો જાહેર કર્યા છે. જેમાં સ્ટેટ રોડ સેફ્ટી કાઉન્સિલ અને ફંડની રચના, રોડ સેફ્ટી ઓડિટ ફરજિયાત કરવું, ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટની અધ્યક્ષતામાં જિલ્લા કમિટીની રચના કરવી. આ મુખ્ય બાબતો છે મિત્રો. સ્ટેટ રોડ સેફ્ટી કાઉન્સિલ અને ફંડની રચના, રોડ સેફ્ટી ઓડિટ ફરજિયાત કરવું, ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટની અધ્યક્ષતામાં જિલ્લા કમિટી. આ મિત્રો માર્ગદર્શિકામાં તેમને બહાર પાડી છે. 25 જેટલા સૂચનો કર્યા છે. આ મિત્રો યાદ રાખજો તમે. ચલો જોઈએ આગળની માર્ગદર્શિકા. તો મિત્રો બ્લેક સ્પોટની ઓળખ એટલે કે અકસ્માત થવાની વધુ સંભાવનાવાળી જગ્યાઓ ઓળખ સુધારણા કરવી. બ્લેક સ્પોટ મિત્રો તમે ખાસ યાદ રાખજો.
જેમાં અકસ્માત વધુ થવાનો ભય હોય, જેમ કે વળાંક હોય અથવા પુલ હોય, જેમાં અકસ્માત થવાની વધુ સંભાવના હોય તે જગ્યાને શું કહે છે? તો બ્લેક સ્પોટ કહે છે. ક્લિયર છે મિત્રો? પછી ડે ટાઈમ હેડલાઇટ, તો વાહનોની હેડલાઇટ હંમેશા ચાલુ રાખવા અંગે નિયમન કરેલ છે. આ મિત્રો માર્ગદર્શિકામાં આવે છે આ બધું સર્વોચ્ચ ન્યાયાલયની. પછી ARAI સર્ટિફાઈડ હેલ્મેટ, બે સંબંધીઓ માટે પ્રમાણિત હેલ્મેટ વાપરવું. ક્લિયર છે મિત્રો? આ બધા પોઈન્ટ છે જે માર્ગદર્શિકામાં આવે છે. ARAI નું ફૂલ ફોર્મ પૂછે તો મિત્રો તમારે લખવાનું રહેશે ઓટોમેટિવ રિસર્ચ એસોસિએશન ઓફ ઇન્ડિયા, ARAI. ક્લિયર છે મિત્રો? આ તમે ખાસ યાદ રાખજો ફૂલ ફોર્મ. ચલો આગળ જોઈએ. યુનિવર્સલ હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો છે તેમને 112, દેશભરમાં એક જ હેલ્પલાઇન નંબર જાહેર કર્યો. ક્લિયર છે મિત્રો? 112 તમે એ નંબર ડાયલ કરો તો તમને ઇમરજન્સી હેલ્પલાઇન મળી શકે છે. પછી હાઈવે પરના દારૂના દુકાન પર પ્રતિબંધ, એટલે કે તમે લીકર શોપ 500 મીટરના અંતરમાં કોઈ લીકર શોપ તમે ખોલી શકો નહીં. આ મિત્રો માર્ગદર્શિકાઓ હતી સુપ્રીમ કોર્ટની. ચલો આગળ વધીએ. જો નિર્ધારિત મહત્તમ ઝડપ મર્યાદા પણ આપણને આપેલી છે, જે રોડ સેફ્ટીમાં માર્ગદર્શિકામાં દર્શાવેલ છે. તો જોઈએ મિત્રો, વાહનોના પ્રકાર અને મહત્તમ ઝડપ મર્યાદા. એટલે કે મિત્રો તમે અલગ અલગ પ્રકારના વ્હીકલ હોય તો તેમની ઝડપ મર્યાદા આપેલ છે. તો જોઈએ, પશુઓને લઈ જતા વાહનની ઝડપ તમારે 40 કિલોમીટર પ્રતિ કલાક પર રાખવાની હોય છે. પછી કોમર્શિયલ વાહનો જે રોજિંદા જીવનમાં વાપરતા હોય તે તો 80 કિલોમીટર પર કલાક. પછી સ્કૂલ બસની ઝડપ તમારે 40 કિલોમીટર પર કલાક પર ચાલવાનું છે. પછી સ્કૂલ રિક્ષા એની ઝડપ 20 કિલોમીટર પર કલાક રાખવાની હોય છે. પછી એરપોર્ટ બસની ઝડપ 30 કિલોમીટર પર કલાકની ઝડપે ચાલવાનું હોય છે. પછી ડમ્પર, ટેન્કર, જોખમી વસ્તુનું વહન કરતા વાહનોને 60 કિલોમીટર પર કલાકની ઝડપ રાખવાની હોય છે. આ મિત્રો અલગ અલગ પ્રકારના વાહનોની મહત્તમ ઝડપ મર્યાદા એટલે કે સ્પીડ લિમિટ દર્શાવે છે. જોઈએ આગળ મિત્રો, ઇમેજમાં આપેલ છે. પશુઓને લઈ જતા 40 કિલોમીટર પર કલાક. પછી કોમર્શિયલ વાહનો માટે 80 કિલોમીટર. આવા તમને સાઇન જોયા જશે મિત્રો રોડ પર. ચલો આગળ વધીએ. પછી સ્કૂલ બસની 40 કિલોમીટર પર કલાકની ઝડપ રાખવાની છે. પછી સ્કૂલ રિક્ષા 20 કિલોમીટર પર કલાક. આ તમે બોર્ડ મિત્રો જોયા જશે આવા. ચલો એરપોર્ટ માટે 30 કિલોમીટર પર કલાકની સ્પીડમાં રાખવાની હોય છે. પછી ડમ્પર, ટેન્કર, જોખમી વસ્તુનું વહન કરતા હોય તેમના માટે 60 કિલોમીટર પર કલાકની ઝડપ રાખવાની હોય છે, જે સુપ્રીમ કોર્ટે દર્શાવેલ છે માર્ગદર્શિકા. ચલો આગળ જોઈએ. હવે જોઈએ મિત્રો આપણે ગુજરાત રાજ્ય માર્ગ સલામતી પોલિસી, એટલે કે મિત્રો આપણા રાજ્યએ પણ માર્ગ સલામતી માટે પોલિસી બનાવેલ છે, જે 28 માર્ચ 2016ના રોજ રાજ્યના પરિવહન મંત્રીની અધ્યક્ષતામાં જાહેર થયેલી નીતિ. એટલે કે મિત્રો રાજ્ય પરિવહન જે મંત્રી હોય એની અધ્યક્ષતામાં 28 માર્ચ 2016માં પોલિસી બનાવવામાં આવી છે. તમે યાદ રાખજો ડેટ મિત્રો, જે પરીક્ષામાં પૂછાઈ શકે છે આપણે કંડક્ટરની એક્ઝામ. ચલો આગળ જોઈએ. આ મિત્રો જે પોલિસી બનાવી છે તેના નિયમો બનાવેલા છે, જે તમે વાંચી લેજો. ચલો આગળ જોઈએ. ગુજરાત રોડ સેફ્ટી પરિષદ અને એવોર્ડ. જો મિત્રો રોડ સેફ્ટી, ગુજરાત રોડ સેફ્ટી જે અમુક એવોર્ડ પણ આવે છે, જે તમને અકસ્માત અથવા કોઈ પણ સલામતી માટે, કોઈ વ્યક્તિની જાન બચાવવા માટે. ક્લિયર છે મિત્રો? અકસ્માતમાં સહાયક વ્યક્તિઓને આપવામાં આવે છે. જોઈએ મિત્રો લક્ષ્યાંક અને પરિષદ. મુખ્ય ઉદ્દેશ મિત્રો વર્ષ 2020 સુધીમાં અકસ્માતો 50% સુધી ઘટાડવાનો લક્ષ્ય રાખવામાં આવે છે. ક્લિયર છે મિત્રો? 2020 સુધીમાં 50% સુધીનો ઘટાડો કરવો. પછી પ્રથમ બેઠક મિત્રો 11 મે 2015ના રોજ ભરાઈ હતી. રોડ સેફ્ટી પરિષદની બેઠક 11 મે 2015ના રોજ ભરાઈ હતી પ્રથમ બેઠક. પછી જોઈએ મિત્રો રાજ્ય રોડ સેફ્ટી એવોર્ડ 3 કેટેગરીમાં આપવામાં આવે છે. તો જોઈએ સ્વૈચ્છિક વ્યક્તિ એટલે કે એક વ્યક્તિને 1,25,000 રૂપિયા આપવામાં આવે છે રોડ સેફ્ટી એવોર્ડ. ક્લિયર છે મિત્રો? પછી દ્વિતીય આવનાર વ્યક્તિને 1 લાખ
પછી તૃતીય વ્યક્તિને 75,000 રૂપિયાની રકમ આપવામાં આવે છે. પછી આ એવોર્ડ મિત્રો સંસ્થાઓ અથવા શૈક્ષણિક ઔદ્યોગિક જો કોઈ સારું કામ રોડ સેફ્ટી માટે કરી શકે તો તેમને પણ એવોર્ડ આપવામાં આવે છે. સંસ્થાઓ હોય અથવા શૈક્ષણિક હોય અથવા ઔદ્યોગિક જેવી સંસ્થાઓને પણ આપવામાં આવે છે. પછી ત્રીજા નંબર પર જોઈએ સિટી અને ડિસ્ટ્રિક્ટ રોડ સેફ્ટી કમિટી, એટલે કે મિત્રો કોઈ શહેર સારું કામ કરતું હોય રોડ સેફ્ટી માટે અથવા જિલ્લાઓ તો તેમને પણ આ રોડ સેફ્ટી એવોર્ડ આપવામાં આવે છે. ચલો જોઈએ મિત્રો આગળ ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી એક્ટ. હવે મિત્રો એક્ટ પણ બનાવે છે ગુજરાતી, ક્લિયર છે. આ મિત્રો તેમનો લોગો છે. તો ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી એક્ટ 2018માં અમલ આવે છે. અમલ કર્યો છે 3 ઓક્ટોબર 2017થી અમલ કરાયો છે. ક્લિયર છે મિત્રો. ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી એક્ટનો અમલ 3 ઓક્ટોબર 2017થી અમલ કરવામાં આવે છે. જોઈએ તો મિત્રો 14 સભ્યોની ઓથોરિટી રચના કરી છે. આમાં 14 સભ્યો છે, જેમાં અધ્યક્ષ હોય છે માર્ગ પરિવહન મંત્રી, પછી તેમાં ઉપાધ્યક્ષ હોય છે પરિવહન સેક્રેટરી, પછી CEO હોય છે ચીફ રોડ સેફ્ટી કમિશનર હોય છે. આમાં મિત્રો તમે યાદ રાખજો, પ્રશ્ન પૂછાઈ શકે કે ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી એક્ટમાં અધ્યક્ષ કોણ હોય છે, તો આપણે જવાબ લખવાનો રહે છે માર્ગ પરિવહન મંત્રી. ક્લિયર છે મિત્રો. પછી એમ પણ પૂછે કે ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી એક્ટમાં ઉપાધ્યક્ષ કોણ હોય છે, તો પરિવહન સેક્રેટરી. ક્લિયર છે મિત્રો. પછી બેઠક અને કોરમ. તો મિત્રો ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી એક્ટની બેઠક 6 મહિનામાં ઓછામાં ઓછી એકવાર બેઠક ભરવાની હોય છે. આ તમે ખાસ યાદ રાખજો મિત્રો. અને ઓછામાં ઓછા 5 સભ્યો હોય છે કોરમ. ચલો ક્લિયર છે મિત્રો, સમજાઈ ગયું હશે તમને. પછી અપીલ અને દંડ. 60 દિવસમાં જોઈન્ટ કમિશનરને અપીલ કરવાની હોય છે. જો કોઈ રોડ સેફ્ટી ઓથોરિટી એક્ટમાં જે હોય ઓથોરિટીમાં એક્ટમાં કાયદાનો ભંગ થાય તો તેમને 60 દિવસમાં જોઈન્ટ કમિશનરને અપીલ કરવાની હોય છે. અને ઉલ્લંઘન બદલ 1 લાખ સુધીનો દંડ થઈ શકે છે. ક્લિયર છે મિત્રો. આઈ હોપ યુ વિલ અન્ડરસ્ટેન્ડ. ચલો આગળ વધીએ. પછી આમાં જ એક એક્ઝિક્યુટિવ કમિટીની બનાવી છે જે સેફ્ટી ફંડ. હા મિત્રો ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી એક્ટમાં જ આવે છે એક્ઝિક્યુટિવ કમિટી. તો જોઈએ એમાં અધ્યક્ષ હોય છે પરિવહન વિભાગના સેક્રેટરી અને ઉપાધ્યક્ષ હોય છે પરિવહન કમિશનર. અને બેઠક દર 2 મહિનામાં ઓછામાં ઓછી એકવાર ભરવામાં આવે છે. અને આમાં 5 સભ્યો પણ હોય છે. ક્લિયર છે મિત્રો. આમાં પ્રશ્ન પૂછાય છે કે એક્ઝિક્યુટિવ કમિટીમાં અધ્યક્ષ કોણ હોય છે, તો પરિવહન વિભાગના સેક્રેટરી અને ઉપાધ્યક્ષ હોય છે પરિવહન કમિશનર. ક્લિયર છે મિત્રો. આ તમે યાદ રાખજો. હવે જોઈએ ગુજરાત રોડ સેફ્ટી ફંડ. તો મોટર વ્હીકલ એક્ટ હેઠળ થયેલ દંડની રકમ કેન્દ્ર રાજ્ય સરકારની ગ્રાન્ટ, લોન, અનુદાન, પ્રતિબંધિત વાહનોની હરાજીમાંથી પ્રાપ્ત નાણાં. આ ફંડ આમાંથી મિત્રો ઊભું કરે છે એક્ઝિક્યુટિવ કમિટી. ચલો જોઈએ આગળ. હવે જોઈએ મિત્રો ગુડ સમરિટન એવોર્ડ. એટલે કે ગુડ સમરિટન કારણ કે મિત્રો આ પ્રશ્ન પૂછાઈ ગયેલ છે અગાઉની એક્ઝામમાં. તો જોઈએ મિત્રો અકસ્માતમાં ઘવાયેલા લોકોને ઇમરજન્સી સમયે હોસ્પિટલ પહોંચનાર મદદગારને ગુડ સમરિટન કહેવામાં આવે છે. ક્લિયર છે મિત્રો. અને તેમને પ્રોત્સાહન પણ આપવામાં આવે છે. ક્લિયર છે. એવોર્ડ પણ આપવામાં આવે છે. ચલો આગળ વધીએ. ગુડ સમરિટન અને ગોલ્ડન અવર. તો મિત્રો ગોલ્ડન અવરની વ્યાખ્યા આપવામાં આવી છે. આ તમે ખાસ યાદ રાખજો મિત્રો, પરીક્ષામાં પૂછાઈ શકે. અકસ્માત પછીનો પ્રથમ કલાક જેમાં તાત્કાલિક તબીબી સારવાર મળવાથી વ્યક્તિનો જીવ બચાવી શકવાની મહત્તમ હોય, શક્યતા મહત્તમ હોય. એટલે કે મિત્રો કોઈ રોડ પર અકસ્માત થયું હોય તો અકસ્માતના પ્રથમ કલાક એટલે કે અકસ્માત થઈ હોય એ કલાકમાં જ તમારી જો જીવ બચાવી શક્યતા હોય જીવ બચાવવાની, એને શું કહેવાય? ગોલ્ડન અવર કહેવાય. ક્લિયર છે મિત્રો. ચલો પછી જોઈએ ગુડ સમરિટન વ્યાખ્યા. તો ગંભીર રીતે ઘવાયેલ વ્યક્તિને ગોલ્ડન અવરમાં એટલે કે અકસ્માત થયો હોય તે જ કલાકમાં ટ્રોમા સેન્ટર અથવા હોસ્પિટલમાં પહોંચનાર પરોપકારી વ્યક્તિ, તેને શું કહેવાય? ગુડ સમરિટન. ક્લિયર છે મિત્રો. આ મિત્રો સમજાઈ ગયો હશે તમને. ગોલ્ડન અવર પણ કહેવાય. તો અકસ્માત પ્રથમ કલાકમાં જ જે જીવ બચાવવાની શક્યતા હોય મહત્તમ શક્યતા એને ગોલ્ડન અવર. આ મિત્રો હવરની વાત છે, આપણા અવરની વાત છે. ક્લિયર છે મિત્રો. પછી ગુડ સમરિટનની સમજાઈ ગયો હશે તમને. જે હોસ્પિટલ અકસ્માત થયો હોય તે જ સમયે હોસ્પિટલ પહોંચાડનાર વ્યક્તિ હોય તેને ગુડ સમરિટન કહેવાય છે. ક્લિયર છે મિત્રો. ચલો આગળ જોઈએ. ગુડ સમરિટન એવોર્ડની રકમ. તો મિત્રો તમે આ ગુડ સમરિટન કોઈ અકસ્માતનો વ્યક્તિનો જીવ બચાવો છો તો તમને એવોર્ડ પણ આપવામાં આવે છે અને
રોકડ રકમ એટલે કે એવોર્ડની રકમ પણ આપવામાં આવે છે. તો જોઈએ મિત્રો, એવોર્ડ માટે આ માપદંડ આપવામાં આવે છે. એવોર્ડ માટે માપદંડ પણ આપવામાં આવે છે અને એવોર્ડની રકમ અને નિયત પ્રશંસાપત્ર પણ આપવામાં આવે છે. જોઈએ મિત્રો, ફર્સ્ટ, એક ગુડ સમેટન એકથી વધુ વ્યક્તિનો જીવ બચાવે. એક ગુડ સમેટન એકથી વધુ વ્યક્તિનો જીવ બચાવે તો તેમને 5,000ની રોકડ રકમ અને પ્રશંસાપત્ર પણ આપવામાં આવે છે. એટલે કે મિત્રો, આ વાક્ય એમ કહેવા માંગે છે કે એક વ્યક્તિ એકથી વધુ વ્યક્તિનો જીવ બચાવે તો તે વ્યક્તિને 5,000 રોકડ રકમ અને પ્રશંસાપત્ર આપવામાં આવે છે. ક્લિયર છે મિત્રો? પછી જોઈએ સેકન્ડ લાઈન, એકથી વધુ સમરીટન એક વ્યક્તિનો જીવ બચાવે. એટલે કે મિત્રો, એકથી વધુ વ્યક્તિઓ એક વ્યક્તિનો જીવ બચાવે તો 5,000 તેમની વચ્ચે સમાન રીતે વહેંચાય છે. એટલે કે મિત્રો, એકથી વધુ વ્યક્તિઓ હોય એ વ્યક્તિનો જીવ બચાવવામાં મદદ કરવામાં તો તેમને 5,000 તેમની વચ્ચે વહેંચવાના રહેશે. ક્લિયર છે મિત્રો? 2 હોય તો મિત્રો તેમને 2,500 રૂપિયા વહેંચવાના રહેશે. ક્લિયર છે મિત્રો? પછી જોઈએ મિત્રો, એકથી વધુ સમરીટન એકથી વધુ વ્યક્તિનો જીવ બચાવે તો મહત્તમ 5,000 પ્રતિ ગુડ સમરીટન આપવામાં આવે છે. એટલે કે મિત્રો, એકથી વધુ સમરીટનો હોય અને એકથી વધારે અકસ્માત થયા હોય તો તેમને જો એકથી વધુ વ્યક્તિઓનો જીવ બચાવે, એક કરતાં વધુ વ્યક્તિઓ, તો તેમને મહત્તમ 5,000 પ્રતિ ગુડ સમરીટન એટલે કે જે સમરીટન હોય જેટલા સમરીટન તેમને 5,000 પ્રતિ ગુડ સમરીટન એટલે કે 5,000 રૂપિયા દરેકને આપવામાં આવે છે. પછી જોઈએ મિત્રો, વાર્ષિક મર્યાદા. તો એક ગુડ સમરીટનને વર્ષમાં મહત્તમ 5 વખત એવોર્ડ આપવામાં આવે છે. આ મિત્રો મર્યાદા આપેલ છે જે વર્ષમાં 5 વખત એવોર્ડ આપવામાં આવે છે. ક્લિયર છે? આ મિત્રો સમજાઈ ગયો છે? આ તમે ખાસ યાદ રાખજો. હવે જોઈએ મોટર વાહન સુધારા એક્ટ 2019 નાણાકીય સહાય. આ મિત્રો 2019માં કાયદામાં સુધારો કર્યો છે, જેમાં અકસ્માતમાં ગંભીર ઈજા પામેલ વ્યક્તિની કેન્દ્ર સરકાર દ્વારા 50,000ની સહાય આપવામાં આવે છે અને અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિને શ્રમિક અને આશ્રિતોને 2 લાખ રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. આ મિત્રો 2019માં સુધારો કરવામાં આવે છે, જેમાં ઈજા થઈ હોય તો તમને 50,000ની સહાય આપવામાં આવે છે અને વ્યક્તિનું મૃત્યુ થયું હોય અકસ્માતમાં તો તેમને 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે. ક્લિયર છે મિત્રો? ચલો આગળ જોઈએ. હવે મિત્રો, ગ્લોબલ મિનિસ્ટ્રીયલ કોન્ફરન્સ એટલે કે રોડ સેફ્ટી માટે આંતરરાષ્ટ્રીય પરિષદો, સંયુક્ત રાષ્ટ્ર યુએનના સંકલ્પો એટલે કે મિત્રો રોડ સેફ્ટી વીકની ઉજવણી કરવામાં આવે છે. આમાં જોઈએ મિત્રો આગળ. આ મિત્રો આપણી વૈશ્વિક કોન્ફરન્સ અને રોડ સેફ્ટી વીક છે, જેમાં આંતરરાષ્ટ્રીય ચર્ચા થાય છે, ઇન્ટરનેશનલ લેવલે ચર્ચા કરવામાં આવે છે યુએનમાં. તો ગ્લોબલ મિનિસ્ટ્રીયલ કોન્ફરન્સ, જેમાં વૈશ્વિક એકતા, પછી ટ્રાફિક વ્યવસ્થાપન, ટ્રાફિકનું સંચાલન કરવાનું. ક્લિયર છે મિત્રો? પર્યાવરણ બચાવવાનું, યુએન સંકલ્પો પર અમલ, તેના પર જે કાયદો બનાવે તેના પર અમલ કરવાનો, સુરક્ષિત રસ્તા, રોડને વ્યવસ્થિત બનાવવા જેવા આ કોન્ફરન્સમાં કાયદા અમલમાં આવે છે, જે વિશ્વભરના સુરક્ષિત ભવિષ્ય માટે એક પગલું ભરવામાં આવેલ છે. જોઈએ મિત્રો આગળ. આ મિત્રો કોન્ફરન્સ છે, સમયરેખા આપવામાં આવી છે. તો પ્રથમ કોન્ફરન્સ મિત્રો 2009માં મોસ્કો રશિયામાં ભરાય છે, જે 2011થી 20માં જાહેરાત કરવામાં આવી છે. પછી બીજી 2 કોન્ફરન્સ બ્રાઝિલમાં એટલે કે બ્રાઝિલિયામાં ભરાય છે. 2020 સુધીમાં 50% અકસ્માત ઘટાડવાનો સંકલ્પ કરવામાં આવે છે આ બીજી કોન્ફરન્સમાં. પછી ત્રીજી કોન્ફરન્સ 2020માં સ્ટોકહોમ સ્વીડનમાં ભરાય છે, જેમાં 2030 સુધીમાં 50% ઘટાડો ભારતના લક્ષ્યાંક 2025 સુધીનું છે. 2025માં એટલે કે આ વાક્ય એમ કહેવામાં આવે છે કે 2025માં ભારતને 50% અકસ્માતમાં ઘટાડો કરવાનું લક્ષ્ય રાખ્યું છે 2025 સુધીમાં. ક્લિયર છે મિત્રો? પછી ઉચ્ચ સ્તરીય બેઠક 2022માં ન્યુયોર્ક USA ભરાઈ હતી, યુએન જનરલ એસેમ્બલી રોડ સેફ્ટી બેઠક. આ મિત્રો બેઠકો ભરાયેલ છે, જે 2009માં, 2015માં, 2020માં, 2022માં, જેનો ઉદ્દેશ મિત્રો રોડ સેફ્ટી, પછી અકસ્માતો ઘટાડવો, આ બધી ચર્ચાઓ કરવામાં આવે છે આ બેઠકમાં. ક્લિયર છે મિત્રો? અને તેના પર અમલ પણ કરવામાં આવે છે. જોઈએ મિત્રો આગળ. યુએન ટકાઉ વિકાસ લક્ષ્યાંકો SDGs. તો 3.6 SDGs લક્ષ્યાંક. તો મિત્રો વૈશ્વિક સ્તરે રોડ સેફ્ટી રોડ ટ્રાફિક અકસ્માતોને કારણે થતા મૃત્યુ અને ઈજામાં 50% સુધી ઘટાડો કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવે છે. એટલે કે મિત્રો આ બધી જે કોન્ફરન્સો ભણાય છે તેમાં
અકસ્માતો ઘટાડવો, ઈજાઓ ઘટાડવી, તેમજ રોડ રસ્તાઓને વ્યવસ્થિત બનાવવા. ક્લિયર છે મિત્રો? હવે જોઈએ 2030 સુધીમાં તમામ માટે સુલભ, સુરક્ષિત અને ટકાઉ પરિવહન પ્રણાલી સુનિશ્ચિત કરવી. SDG લક્ષ્યાંક 11.2માં આની વાત કરવામાં આવે છે. ક્લિયર છે મિત્રો? આઈ હોપ યુ વિલ અન્ડરસ્ટેન્ડ. ચલો આગળ જોઈએ. હવે મિત્રો જોઈએ આપણે રોડ માર્કિંગ, એટલે કે આ ચિહ્નો હોય છે જે રોડ પર લગાવેલા, તેની કઈ રીતના અમલ કરવાનો હોય છે, તે શું દર્શાવે છે. ક્લિયર છે મિત્રો? તેના પર આપણે અગાઉ આપણે લેક્ચર 6માં અલગથી આપણે એક સેશન લઈને આવવાના છે. ક્લિયર છે મિત્રો? તો જોઈ લઈએ મિત્રો અત્યારે જેટલી માહિતી દર્શાવી છે તેટલી. ચલો, રોડ માર્કિંગ ચિહ્નો, જે તમને ખબર જ હશે મિત્રો, આ રોડ ચિહ્નો દર્શાવેલા હોય છે જે રોડ પર. તો જોઈએ મિત્રો, સફેદ પીળી તૂટક રેખા ઓવરટેક કરવાની છૂટ હોય છે. તમે જોયું હશે મિત્રો કે આ રોડ પર તૂટક સફેદ રેખા હોય છે જેમાં તમે ઓવરટેક કરવાની છૂટ હોય છે. ક્લિયર છે મિત્રો? આ વાહન જતું હોય તો તમે ઓવરટેક કરી શકો. ક્લિયર છે મિત્રો? પછી આ સફેદ પીળી રેખાનું તૂટક રેખા, તેમાં પણ તમે ઓવરટેક કરી શકો છો. ક્લિયર છે મિત્રો? પછી સરંગ રેખા, એટલે કે મિત્રો આ સરંગ રેખા છે સફેદ, દેખાઈ રહી છે તમને, તો તેમાં તમે ઓવરટેક કરી શકો નહીં. ક્લિયર છે? પછી જોઈએ બેવડી સરંગ રેખા, લેન બદલવાની સખત મનાઈ. એટલે કે મિત્રો આવી બે સરંગ રેખા હોય તો તમે લેન બદલી શકો નહીં, એટલે કે ઓવરટેક કરી પણ શકો નહીં. ક્લિયર છે? સફેદ પણ તેમાં પણ આ જ નિયમ હોય છે અને પીળી લાઇન પર પણ આ જ નિયમ હોય છે. ક્લિયર છે મિત્રો? આ વચ્ચેનો આપણે ઇમેજીસ સાથે આપણે એક લેક્ચર લાવવાના છે મિત્રો. ક્લિયર છે? જેમાં તમને બધા જ રોડ માર્કિંગના ચિહ્નો આપણે સમજાવી દઈશું, જે પરીક્ષામાં પૂછાઈ શકે તેવા છે. ક્લિયર છે? તો સુરક્ષિત, સફળ, સલામત ભવિષ્ય, રોડ સેફ્ટી નિયમો ચુસ્તપણે પાલન કરીએ અને અકસ્માત મુક્ત ભારતના નિર્માણ કરીએ. આ હેલ્પલાઇન નંબર છે મિત્રો 112, સડક સુરક્ષા અને જીવન રક્ષા. ક્લિયર છે? ચલો મિત્રો, આજનો લેક્ચર અહીંયા પૂર્ણ થાય છે, લેક્ચર 5. અને જો મિત્રો તમારે PDF માટે આપણે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો, જે યુટ્યુબમાં આપણે મૂકેલી જ છે. આપણી યુટ્યુબ ચેનલ નામ છે જી લાયન એકેડેમી. જે ચેનલ અવશ્ય જોઈન કરી દેજો, સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને મિત્રો સુધી શેર કરી દેજો અને લાઇક કરી દેજો. ક્લિયર છે મિત્રો? આ મિત્રો આપણે લેક્ચર લઈ લીધા છે MCQ સિરીઝ. અગર 10 લેક્ચર લીધા છે મિત્રો આવા આપણે. જો તમે મિત્રો આ લેક્ચર સિરીઝ છે આપણી જે, તે તમે જોઈને પછી આ MCQ સિરીઝ જોશો તો તમને ખ્યાલ આવી જ જશે અને તમને પ્રશ્નો સમજાઈ જશે. ક્લિયર છે? અને મિત્રો ખાસ વાત, 2018 અને 2021 એપિસોડ 6 અને એપિસોડ 7 તમે ખાસ જોજો મિત્રો. આપણે 2018 અને 21નું પેપર સોલ્યુશન કરાવેલ છે. ક્લિયર છે મિત્રો? આવા મિત્રો 10 એપિસોડ લીધા છે આપણે MCQ સિરીઝના. ક્લિયર છે? આ મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલ છે જે તમે QR કોડ સ્કેન કરીને જોડાઈ શકો છો, અને આપણે યુટ્યુબ ચેનલ QR કોડ છે જે તમે જોડાઈ શકો છો. ચલો મિત્રો, મળીએ મિત્રો લેક્ચર 6માં. ક્લિયર છે? ત્યાં સુધી લેક્ચરને નિહાળતા રહો અને વિડીયોને લાઇક કરતા રહેજો મિત્રો. ખાસ કોમેન્ટ કરજો લેક્ચરમાં, લેક્ચર કેવો લાગ્યો. ક્લિયર છે મિત્રો? થેન્ક યુ ફોર વોચિંગ.